નમસ્કાર મિત્રો, આજના તાજેતર બ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું. અને અત્યારે આપણે સવારના પોરમાં આવી ગયા છીએ મેળી ઉપર, અને સરસ મજાનો પવન આવે છે. જોઈ લ્યો તમે, જોવો પવન છે આજ ફૂલે ફૂલ, મસ્ત ઠંડો ઠંડો. જોઈ લ્યો, જો આપણે કાલે સાયકલ તમને બતાવી હતી, અહીંયા જોઈ લ્યો આ કે બધા ભાઈ આપણે ભૌતિકભાઈ. જોઈ લ્યો આ દાદાને બે બેઠા હે, જોઈ લેજો. અને આપણે નટાણે મેળી ઉપર આવ્યા હોય પવન ખાવા, અને આજે આપણે જવાનું છે ઘરની વાડી, અને આપણે થોડોક સેટો પારો છે એ સાફ કરવાનો છે, બધી એવું કરવાનું છે. તો વાડી હમણાં નીકળી જાઉં થોડીક વારમાં. હવે એક તમને વાત કહું તો જોઈ લ્યો, આ ડીશ છે આપણે, આ ડીશ છે એ કટાઈ ગઈ છે, તમે જોઈ લ્યો. આવું તો એ બધું તો આવે તો છે જ બરાબર, અને અહીંયા તમે જો આ જે કૂચી ડીશ છે ને, અહીંયા તમે જુઓ કે હે ને અહીંયા ચકલા જોયું અહીંયા બે હે ઉપર, અને પછી અહીં ચરકે, એટલે જોઈ લ્યો ડીશને હાવ ખરાબ કરી નાખે. તમે જુઓ ચરકવાળું કરી નાખે, જોઈ લ્યો કેમ થઈ ગયું ને ચરકવાળું. અને જો આપણે ભૌતિકભાઈમાં બેઠા, જોઈ લ્યો. ઊંચો હાથ કરો ભાઈ, ઊંચો હાથ કરો. જોઈ લ્યો ઊંચો હાથ કર્યો. જોઈ લ્યો અહીંયા બેઠા હે, નટાણા આપણે અહીંયા આવી. અને ગુવાર તો તમે જો હાવ હુકાઈ ગયો, જોઈ લ્યો. હાલો હવે આપણે નીકળી જશું વાડી બાજુ. જોઈ લ્યો આપણે સીધા પૂગી ગયા હતા વાડીએ, અને વાડી આપણે જોઈ લ્યો અહીંયા જે રસ્તામાં આવું ખડ ને એવું છે બધું ઢોકળ જેવું છે, કંઈક એવા ગુંદા ઢોકળના, એ અત્યારે ભાવિનભાઈ જોઈ લ્યો કાઢે છે કોદારી વડે કાઢ નાખો એટલે સરસ મજાનું વાં થતું જાય છે. અને આપણે સીધા બધા ભેગા કરી અને સેલામાં નાખી જવાના. જોઈ લ્યો વાં સેલું એમાં નાખી દેવાનું, અને પછી આપણે સેલું પણ હરગાવવાનું રહેશે. પછી ઉકાઈ જાય ને બધું થઈ જાય એટલે પછી એ પણ હરગાવવાનું રહેશે. અને પાસેના ખેતરમાં જોઈ લ્યો, એટલે કે ગાંડુ કાકાના ખેતરમાં તમે જુઓ રેવલ કરવાનું કામ હાલે છે ટ્રેક્ટર દ્વારા. તમે જુઓ સોનાલિકા ટ્રેક્ટર છે, અને એના દ્વારા પાળું રેવલ કરવામાં આવે છે. આ બાજુથી ધૂળ લઈને ઓલી બાજુ પણ નાખી શકો, જ્યાં આમ નીચું હોય એવું હોય ત્યાં આપણે નાખી શકીએ છીએ, એટલે રેવલ કરવાનું કામ હાલે છે ત્યાં. અને બીજી જ બાજુ આપણે બીજું ખેતર છે ખેડૂતનું, એમાં જોઈ લ્યો અત્યારે તોતા પ્લાવ હાલે છે, અને એ પણ સોનાલિકા ટ્રેક્ટર છે. તમે જોઈ લ્યો એમાં તોતા પ્લાવ હાલે છે, અને આમાં રેવલ હાલે છે, અને આપણે અહીંયા આ કામ હાલે છે. પછી તો જોઈ લ્યો આપણે સીધા ઓલા સેટા બાજુ નીકળી ગયા હતા, અને હરગાવી નાખ્યું હતું, કારણ કે આ બધો ડૂચો હતો એટલે હરગાવી નાખવું એટલે કાંઈ પણ રિયાની સેટા પારા ઉપર હરગાવી નાખો એટલે રાખ થઈ જાય. એટલે આપણે જોઈ લઈએ અહીંયા હરગાવી નાખ્યું છે, તમે જુઓ બધું હરગી જાય એટલે રેડી થઈ જાય સેટો ચોખ્ખો. આપણે હાવ આવી ગયા હતા ઉપરના સેટે, અને વાં જીરીક લીમડો બીમડો કાપી નાખ્યો હતો જે નડતો હતો એ, અને હરગાવી કરી નાખ્યું હતું. જોઈ લ્યો હરગે અહીંયા એ બાજુ, અને આ બધો સેટો આ બાજુથી સાફ કરી રહ્યા હતા આપણે. અને જોઈ લ્યો અહીંયાથી લઈને આપણે જો વાં સુધી હજી છે એટલું આ બધું ખળબળ ને બધી સાફ કરી નાખવાનું હટાણે. અને ગુંદરીનું વાવેતર તમે જોઈ લ્યો કેમ, બાકી ગુંદરી હે ને એક નંબર. અને વાટીને આ ભેહુંને નાખવાની, હા એટલે લીલાળો કર્યો તો એટલામાં જોઈ લ્યો. તો હાલો હવે આપણે આટલું સાફ કરવાનું ચાલુ કરી દઈએ. જોઈ લ્યો પાવિનભાઈએ કરી દીધું છે ચાલુ. જો મેં તમને કીધું હતું એ રીતનું આપણે વાંથી અહીંયા સુધી કરી નાખ્યું છે, ને અહીંથી વાં સુધી કરવાનું છે. હાલો બધી ખડ ને બધું કાંટાવાળા ઝાડવા ને એવું બધું ઉપાડવાનું હોય, અને ચોખ્ખો કરી દેવાનો સેટો, એટલે આપણે થઈ જાય કામ પૂરું. જોઈ લઈએ આપણે હું ભાવિનભાઈ બે વર્ગા હઈ, હમણાં કરી નાખી પૂરું કામ. વાગી ગયા હતા 12:30, અને આપણે જોઈ લ્યો સેટા બધાય સાફ કરી નાખ્યા, અને આ બાજુ સેલું છે એ પણ સાફ કરી નાખ્યું, બધું રેડી કમ્પ્લીટ કરી નાખ્યું. હવે નીકળી જાઉં ઘર બાજુ. આપણે થઈ ગયો તો આપણે રોંઢો, અને સીધા જ બેસી ગયા ચા પાણી પીવા. જોઈ લ્યો ચાની રકાબી ભરી લીધી, અને આપણે ચા પાણી પી લઈ. હાલો તમે બધે પણ ચા પીવાની મજા જ આવી રાખો તમને. હાલો વાગી ગયા તો આપણે 5, અને આપણે આવી ગયા હતા સીધા વાડીએ. ચા પાણી પી લીધા હતા, અને પછી આવી ગયા સીધા વાડીએ. અને જોઈ લ્યો આપણે આ પતરાવાળું ટ્રેક્ટર છે એ આપણે તુવેરનું આખું ભરવાનું છે, કારણ કે કાલે આપણે ટેકામાં આવ્યો છે વારો તુવેરનો, તો તુવેર જવા દેવાની છે. તો આપણે ટેલર પહેલાં ભરવું પડશે,
હાલો જોઈ લ્યો, ગોડાઉન ખોલી નાખ્યું છે અને એમાં અંદર તુવેર ભરી છે. એ ભરીને આપણે આમાં સીધું પતરવાળું ટ્રેક્ટરમાં ભરવાનું રહેશે. તો હાલો આપણે એ ભરવા માંડીએ. જો આપણે તુવેર ભરવાનું ચાલુ કરી દીધું છે. હું અને મારા પપ્પા છે અમે બે હેઠાથી ભરી જાય છે અને ભાવિનભાઈ આ બાજુ ટ્રેક્ટરમાં ઉપર ઊભા છે, કારણ કે જેથી કરીને ટ્રેક્ટર આગળ ભરાતું જાય તો આ બાજુ પાવડા વડે ખેંચી શકે, એટલે ઓલી બાજુ આમ ધોરાય નહીં એ રીતનું ભરવાનું. આપણે કેટલું ભરાય, અડધું પોણું ભરાઈ જાય એવું દેખાય છે. એટલી તુવેર પડી છે હેઠે હજી, અને તુવેર હાઈ ક્લાસ છે, એક નંબર અત્યારે. અને આમાં ધ્યાન રાખવું પડશે હાલવામાં નીચે, કારણ કે નીચે છે ને આપણે જો જીરીક આમ પગ આડાવરો થાય ને લહરીને પડી શકી. એટલે આપણે જોઈ લ્યો અત્યારે તુવેર ભરવાનું કામ હાલે છે અને ઢગલો જોઈ લ્યો એટલો છે તુવેરનો આપણે. અને એ ઢગલો આપણે બધો આમાં ટ્રેક્ટરમાં ભરી દેવાનો, પછી ટ્રેક્ટર અહીં રાખી દેવાનું હોય. કાલ અથવા તો પરમ દિવસે વારો આવશે તો સીધું ટ્રેક્ટર જોડાવીને સીધું જ જવા દેવાનું. અને ટેકામાં દીધી છે તુવેર, તો તુવેરનો ભાવ તો કેટલો હોય કંઈ ખબર નથી આપણને ટેકામાં, પણ અંદાજે 1500-1600 હોય છે. જોઈ લ્યો બાકી તુવેરની વેરાયટી કેમ છે તુવેર, છે ને હાઈ ક્લાસ એક નંબર. 1500 કે 1600 હોય છે આજુબાજુમાં એટલો ભાવ. પછી થોડીક વાર પોરો ખાઈને આવ્યા હતા અને પછી પાછું ભરવા માંડ્યા આપણે તુવેર. તમે જોઈ લ્યો સીધું જ સબલા નાખી જવાના અને આખું ટેલર ભરી દેવાનું છે. આખું જેટલું ભરાય એટલું આપણે ભરી દેવાનું છે. જોઈ લ્યો. અને આપણે ઉપર ચડી ગયા હતા પછી તો, અને આપણે સીધા ઉપર ચડી ગયા અને ભાવિનભાઈ હેઠા વયા ગયા હતા. જુઓ આપણે તુવેર બધી ભરાઈ ગઈ હતી. તમે જોઈ લ્યો આટલું ટ્રેક્ટર થઈ ગયું છે આપણે, ને જોઈ લ્યો બધું ઠાલું થઈ ગયું. અને આપણે જો ગરમીના હાવ રેપઝેપ થઈ ગયા છે. હવે થોડીક વાર બહાર જાવું અને હાલો હવે ટ્રેક્ટર બેક્ટર ભરાઈ ગયું હોય. જોઈ લ્યો કેટલી તુવેર થાય જરીક કોમેન્ટ કરીને કહેજો. હાલો આપણે નાહી ધોઈને થઈ ગયા છીએ તૈયાર કમ્પ્લીટ, અને તુવેર આપણે ત્યાં રૂમમાં રાખી દીધી છે હરખેથી, અને ટોલી બોલી છોડાવીને રૂમ કરી દીધો હતો બંધ આપણે. અને સીધા જ આપણે આવી ગયા હતા ઘરે, નાહી લીધું અને સીધા મેળી ઉપર પૂગી ગયા. અને એના ટાણે મજા આવે મેળી ઉપર, કારણ કે ઠંડો ઠંડો પવન વાતો હોય ને આપણે બેઠા હોય ને એમ મજા જ એવી રાખે. જોઈ લ્યો તને વાતાવરણ, મેળી ઉપર બેસવાની કંઈક અલગ જ મજા હોય. મેળી ઉપર બેસવાની મજા જ એવી રાખે એમ, ઠંડો ઠંડો પવન વાતો એટલે વધુ મજા આવે. અને આજે આપણે સવારમાં તો જેઠાપારા કાપવા ગયા હતા, બપોર પછી તુવેર ભરવાની હતી તો એ ભરી દીધી છે. અટાણે બેઠા હોય અને એને થોડીક જોઈ લો સિંગ લઈ આવ્યા હોય, અને સિંગ ખાતા ખાતા બેઠા અને રખડીએ અહીંયા મેળી ઉપર. ભૂખ લાગી ગઈ હતી એટલે ખાવી પડે સિંગ તો. બસ આજનો વ્લોગ વિડીયો અહીંયા સુધીનો જ હતો. જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો, અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો કાલે મળીએ નવા વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી જય જવાન જય કિસાન.